નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ. એસબીઆઈની આ સ્કીમમાં રોકાણ માટે ફક્ત 11 દિવસ બાકી. 9 વર્ષ બાદ કરોડપતિ પિતા પુત્રનું મિલન. આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે. તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ. જો તમે સોનામાં રોકાણ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. સોનામાં ફરી ખરીદી જોવા મળી રહી છે, કારણ કે ફેડરલ બેન્કે સંકેત આપ્યો છે કે તે આ વર્ષે 3 વાર વ્યાજ દરો ઘટાડી શકે છે. ફેડરલ રિઝર્વના આ સંકેત બાદ સોનાની કિંમતમાં તેજી આવી છે. એપ્રિલ 2024ની સમાપ્તિ માટે MCX પર સોનું 66,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે. ગુરુવારે કોમોડિટી બજાર ખુલ્યાની થોડીક જ મિનિટોમાં સોનું 66,778 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું. રિપોર્ટ અનુસાર ફેડ રિઝર્વનો સંકેત સોનાના વેપારીઓને પાછા ફરવાની લીલી ઝંડી હતી. ફેડે કહ્યું કે ફુગાવો કંટ્રોલમાં છે. 21 માર્ચે એટલે કે આજે સિંગાપુરમાં હાજર સોનું 0.7% વધીને $2,201.94 પ્રતિ ઓન્સ પર પહોંચી ગયું હતું. એસબીઆઈની એક સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ સ્કીમ અમૃત કળશમાં રોકાણ કરવા માટે આજથી આવતા 11 દિવસ જ બાકી બચ્યા છે. બેન્કે ખાસ ડિઝાઇન કરીને આ સ્કીમ બનાવી છે. આ સ્કીમના ઘણા ફાયદા છે. આ સ્કીમમાં શાનદાર રિટર્નની સાથે સાથે જરૂર પડે તમે લોન પણ લઈ શકો છો. આ સ્કીમમાં 400 દિવસ માટે પૈસા ડિપોઝિટ કરવાના હોય છે. આને આ રીતે સમજો કે અમૃત કળશ ડિપોઝિટ સ્કીમ 400 દિવસની મુદતની એક ખાસ એફડી સ્કીમ છે, જેમાં સામાન્ય રોકાણકારોને વાર્ષિક 7.10% વ્યાજ મળે છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.60% વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. તમે આ સ્કીમ માટે એસબીઆઈ શાખા, ઇન્ટરનેટ બેન્કિંગ કે યોનો એપ દ્વારા અરજી કરી શકો છો. જોકે મેચ્યોરિટી પહેલા પૈસા ઉપાડશો તો ચાર્જ લાગશે. આમાં તમે મેક્સિમમ 2 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકો છો. છેલ્લા કેટલાક સમયથી રેમન્ડ ગ્રુપ તેના કૌટુંબિક ઝઘડાઓને લઈને ચર્ચામાં રહ્યું છે. પહેલા પુત્ર દ્વારા પિતાને ઘરેથી કાઢવામાં આવ્યાનો મામલો હોય કે પછી પતિ પત્નીના ઝઘડા. પરંતુ હવે કદાચ સિંઘાનિયા ફેમિલીમાં બધું ઠીક થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને બાપ દીકરામાં સમાધાન થતું દેખાઈ રહ્યું છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ રેમન્ડ ગ્રુપના MD અને ચેરમેન ગૌતમ સિંઘાનિયા અને ગ્રુપ ફાઉન્ડર વિજય પસ સિંઘાનિયાને એક સાથે જોઈને આવા અનુમાનો વ્યક્ત થઈ રહ્યા છે. અને કેમ ન થાય, કારણ કે 9 વર્ષ બાદ ગૌતમ સિંઘાનિયા અને વિજય પસ સિંઘાનિયા એક સાથે જોવા મળ્યા છે. ગૌતમ સિંઘાનિયાએ પિતા સાથે એક ફોટો ટ્વિટર પર શેર કરીને લખ્યું છે કે આજે પોતાના પિતાને ઘરમાં જોઈને અને તેમના આશીર્વાદ મેળવીને ખુશ છું. સદૈવ તમારા સારા સ્વાસ્થ્યની આશા રાખું છું, પપ્પા. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે પિતા પુત્રનો વિવાદ સમાપ્ત થઈ ગયો છે. દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને કારની માંગ સતત વધી રહી છે. EVથી વધતી માંગને પહોંચી વળવા માટે ઓટો કંપનીઓ એક પછી એક નવા મોડેલ લોન્ચ કરી રહી છે. હવે EV બ્રાન્ડ કુછુ યામાએ ગેમ ચેન્જિંગ ઇનોવેશન સાથે ક્લાસિક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક વ્હીકલ સિંગલ ચાર્જ પર 110 કિલોમીટરનું અંતર કાપશે. ક્લાસિક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3000 વોટની મોટર લાગી છે, જે 60 kmph ટોપ સ્પીડ ધરાવે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં IoT ઇનેબલ્ડ લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સારી વિઝિબિલિટી માટે તેમાં ટ્વિન બેરલ LED લાઇટ્સ છે. સારા બ્રેકિંગ માટે કોમ્બી ડ્રમ બ્રેક લગાવવામાં આવી છે. તે માત્ર 4 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત 79,999 રૂપિયા છે. જોકે તમે તેને માત્ર 1,999 રૂપિયામાં બુક કરી શકો છો. iPhone 16 સિરીઝ આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે છે. એપલની આ ફ્લેગશિપ સિરીઝ વિશે ઘણી માહિતી સામે આવી રહી છે. એપલ તેના ફોનના ડિસ્પ્લેમાં ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. ગયા વર્ષે લોન્ચ થયેલી iPhone 15 સિરીઝની સરખામણીમાં તેમાં ઘણા હાર્ડવેર અપગ્રેડ પણ જોઈ શકાશે. iPhone 16ના ડિસ્પ્લે વિશેના નવા રિપોર્ટ્સ અનુસાર એપલની આ સિરીઝના તમામ મોડલ BRS એટલે કે બોર્ડર રિડક્શન સ્ટ્રક્ચર ટેકનોલોજી સાથે આવશે. એટલે કે ફોનના ડિસ્પ્લેની આસપાસ પાતળા બેઝલ્સ આપવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ મોડલ સિવાય iPhone 16 સિરીઝમાં iPhone 16 પ્લસ, iPhone 16 Pro અને iPhone 16 Pro Maxને લોન્ચ કરવામાં આવશે. આ 4 મોડલ અલ્ટ્રા થિન બેઝલ ડિસ્પ્લે સાથે આવશે. એપલ તેની આગામી ફ્લેગશિપ સિરીઝમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરશે તેને બોર્ડરલેસ ટેકનોલોજી પણ કહેવાય છે. રિપોર્ટ અનુસાર ફોનની નીચેનું બેઝલ અગાઉના મોડલની સરખામણીમાં ખૂબ જ પાતળું હશે. ફોનના બોટમ બેઝલને પાતળા કરવા માટે પાતળા કોપર વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. IRCTC દિલ્હીથી શ્રીલંકા માટે વિશેષ શ્રી રામાયણ યાત્રા પેકેજ લાવ્યું છે. IRCTC શ્રીલંકા ટૂર દ્વારા તમે રામાયણ સંબંધિત સ્થળોની મુલાકાત લઈ શકો છો.
આ પેકેજમાં તમને દિલ્હીથી શ્રીલંકાની રાજધાની કોલંબો સુધીની ફ્લાઇટની સુવિધા મળશે. આના દ્વારા તમે કોલંબોના મુનેશ્વર મંદિર, મનાવરી રામ મંદિર, કેન્ડી સ્પાઇસ ગાર્ડન, ટી ગાર્ડન, ન્યુઆરા એલિયાના સીતા અમ્મા મંદિર, અશોક વાટિકા જેવા અનેક સ્થળોની મુલાકાત લઈ શકશો. આ સંપૂર્ણ પેકેજ 6 દિવસ અને 5 રાતનું છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સાથે હોટલમાં રહેવાની સુવિધા પણ મળશે. પેકેજના કિંમત વિશે વાત કરીએ તો સિંગલ ઓક્યુપન્સી માટે વ્યક્તિ દીઠ 79,000 રૂપિયા, 2 લોકો માટે 65,000 રૂપિયા અને 3 લોકો માટે 64,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ થશે. તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય. નમસ્કાર.